નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। સત્યની સાથે સતત રહીને સાચા સમાચાર લોકો સુધી પહોંચાડતું સત્યનો સાગર ન્યૂઝ। અત્યારે જોઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામે ગામ પ્રચાર થઈ રહ્યો છે, ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે, બેઠકો દ્વારા પણ પ્રચાર થઈ રહ્યો છે। ગામડાની ચૂંટણીને લઈને ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, જે પ્રશ્નોને લઈને ઉમેદવારો પણ પોતે ચૂંટણીના મેદાનમાં આવતા હોય છે। ત્યારે વાત કરીએ આપણે વડનગર પાસે આવેલું શાહપુર ઉંઢઈ ગામ, અને આ શાહપુર ગામની અંદર પ્રકાશજી ઠાકોરે પણ ઉમેદવારી નોંધાવી છે। તો આપણે આ પ્રકાશજી ઠાકોરને મળીશું, ગામના શું સમસ્યાઓને લઈને આજે એમને ઉમેદવારી નોંધાવવાનો વારો આવ્યો છે, ત્યારે ગામના કયા વિકાસને લઈને એ ચૂંટણી મેદાનમાં આવ્યા છે। તો આપણે મળીએ આપણે પ્રકાશજી ઠાકોરને। તો પ્રકાશજી, પહેલા તો સત્યના સાગરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। પ્રકાશજી, પહેલા તમે જે અભ્યાસ કેટલો કરેલો છે? મેં BCA કમ્પ્લીટ કર્યું છે, મને કે એજ્યુકેશન પૂરું છે, મારું ગ્રેજ્યુએશન તરીકે છું હાલમાં, અને મેં એવું અનુભવ પણ છે મારો જે રાજકારણ વિશે થોડો ઘણો। એજ્યુકેશનને લઈને તમે એક્ટિવ તો છો, પરંતુ શું બાબતને લઈને આપણે આ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી પડી? હવે એમાં એ તો એવું છે કે ગ્રામજનોનો પહેલા તો નમસ્કાર। મારે એવું છે કે ગામમાં ઘણી સમસ્યાઓને લઈને જોવું પડતું હતું કે ભાઈ આટલા અમે એજ્યુકેટેડ છીએ માણસો, અહીંયા ઘણા માણસો એજ્યુકેટેડ છે પણ આવાજ ઉપાડી નહીં શકતા અહીંયા, બરોબર? તો કેમ ને હું પોતે આગળ આવીને થોડો અવાજ કરી અને આ ગામને સુધારો કરી શકું। ગામની અંદર શું શું મુદ્દાઓ છે કે જેને લઈને ગ્રામજનો હેરાન પરેશાન? અત્યારે તો સૌથી વધારે પરેશાની એવી છે કે ગટર લાઈનથી વધારે પરેશાની ચાલે છે અત્યારે, અને બીજું એવું છે કે પાણીની સમસ્યાઓ ચાલે છે, રોડ રસ્તાઓનો ખાબડ કચરા અને ખાડાવાળી છે। સાથે સાથે તમે કયા મુદ્દાઓને લઈને આપ વોટ માંગવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરો છો? હવે એમાં એવું છે કે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં એટલું એ માટે ડોર ટુ ડોર ચાલી રહી છે કે દરેકના ઘરે આગળ જઈને જો શું સમસ્યા છે દરેકની સમસ્યા સાંભળું છું, અને ત્યાં આગળના રસ્તાઓ, ત્યાંની ગટર લાઈનો, ત્યાંને પાણીની વ્યવસ્થા બધું જ જોવામાં આવે છે, સાફ સફાઈથી માંડીને બધું જોવા મળે છે ત્યાં આગળ કે આ લોકોની શું સમસ્યા છે ને એ કઈ તકલીફથી જીવી રહ્યા છે યાર, એમની સમસ્યા સાંભળું છું। અને એમને મને એક સરપંચ યુવા તરીકે હું એમને એક સલાહ આપું છું કે મને ઊભો કરી અને સહકાર આપે તો આ જે સમસ્યા છે એમની જે સાંભળી છે એમની સમસ્યા એનું સોલ્વ આઉટ કરી શકું। સાથે સાથે એજ્યુકેશનને લઈને, સ્પોર્ટ્સને લઈને પણ ઘણા પ્રશ્નો ગામડાની અંદર હોતા હોય છે, તો એ બાબતે કોઈ તમે વિચાર કર્યો ખરો? હા, વિચાર તો કર્યો, પણ એજ્યુકેશનને લઈને અત્યારે મોટો પ્રોબ્લેમ પણ ચાલી રહ્યો છે અહીંયા અમારા ગામમાં, કારણ કે અત્યારે સાથ સહકાર ઓછો છે અને અત્યારે પબ્લિક મજૂરી પાછળ વળી છે। અત્યારે ચોમાસામાં કે બધી રીતના અત્યારે હાલ મજૂરી પાછળ પડી છે, અને એજ્યુકેશનનો અભાવ પણ છે, કંઈ એકબીજાનો સપોર્ટ નહીં કરી શકતા લોકો। જો સપોર્ટ કરે એજ્યુકેશન માટે તો છોકરો આગળ ભણીને આગળથી ગામનું નામ પણ રોશન કરે, જોડે જોડે આગળ વધે અને પોતાનું ગામ અને રાજ્ય પણ સુધારી શકે છે। એજ્યુકેશન માટે શું કરી રહ્યા છો અહીંયા? જેવી રીતે કે તમે એજ્યુકેશન માટે એવું છે કે જો હું સરપંચ તરીકે આવું તો અહીંયા સ્પોર્ટનું ગ્રાઉન્ડ તો છે પણ એનો ઉપયોગ નહીં થતો, તો મારું એવું કહેવું છે કે તેનો મારા હકથી એનું જે રિનોવેશન છે, જો રિનોવેશન કરીને હું એનો યોગ્ય ઉપયોગ કરતા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે જો બહારથી શિક્ષક મંગાવીને માર્ગદર્શન આપી, અત્યારે જે ઓનલાઈન ભરતીઓ ચાલે છે તો એના માટે માર્ગદર્શન આપવું, એ માટે એમની કોશિશ કરીશ। અને બીજું કે જે શિક્ષણ માટે જો અત્યારે સ્કૂલોમાં શિક્ષણ થાય જ છે પણ અત્યારે શું થઈ રહ્યું છે તે આગળ ગ્રામજનોને એટલું બધું નોલેજ નહીં હતું કે શિક્ષકો કઈ રીતના પેલું ચાલી રહ્યું છે ત્યાં આગળ। તો મારું એટલું છે કે તમારા બાળકને તમે સાર સંભાળ અને સારા સંસ્કાર આપો, એ માટે વર્ષમાં 2 કે 3 વાર ત્યાં આગળ તમે મિટિંગ કરીને જો તમારા બાળક વિશે જાણ કરો તો તમારું શિક્ષણ આગળ વધી શકે છે। એટલે કે લાઇબ્રેરી બનાવીને તમે એની અંદર પણ આધુનિક એક અત્યારે એવો વિચાર પણ છે કે આધુનિક લાઇબ્રેરી બનાવો, તે 25 છોકરા પણ જો અહીંયા ત્યાં આગળ વધારે 5 કલાકે રીડિંગ કરીને, જો અત્યારે સરકારી એવી યોજનાઓ જાહેર કરી છે કે તેમાં તમે આર્મી છે, પોલીસ છે, અત્યારે GPSC ની પરીક્ષા આવશે, UPSC ની પરીક્ષા આવશે, જો એ લોકોમાં તેમાં સફળતા મળે તો જે આપણા ગામનું અને દેશનું પણ ભવિષ્ય સુધરી શકે છે। તો એજ્યુકેશનને લઈને પણ એક એક્ટિવિટી કરવા માટે તત્પર છે પ્રકાશજી ઠાકોર, જેને લઈને ગામની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરીને જેઓ મત માગી રહ્યા છે। પ્રકાશભાઈ, સાથે સાથે એમ પણ કહેવાય કે અહીંયા ખેડૂતોને લઈને અહીંયા ખેતી કામ બી થતા હોય છે, ખાસ કરીને ખેડૂતોની સંખ્યા અહીંયા વધારે છે, તો ખેડૂતો માટે કોઈ પ્રશ્નોને તમે વાચા આપવા માંગો છો? હા, એ માટે એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગામમાં જે
કહેવાય છે કે ખેડૂતો માટે અત્યારે ઘણી બધી સુવિધાઓ છે, આપણી ગવર્મેન્ટ આપે છે, યોજનાઓ પણ આપે છે, પણ અહીંયા ગ્રામ પંચાયત એક એવું માળખું છે કે બધી જગ્યાએ પ્રચાર કરી શકે છે, પણ અહીંયા ગ્રામ પંચાયતના ગ્રામ સભા યોજાતી નથી, પહેલી તો છેલ્લી વાત. અને બીજું કે ગ્રામ સભા યોજાય તો વ્યક્તિગત રીતે અહીંયા ગ્રામ સભાની અંદર બધા લોકો હાજર રહે અને ખેતી વિશે, યાની કે જે આપણા ગ્રામ સેવક આવે છે એ ગ્રામ સેવક ક્યારે આવે છે, ક્યાં જાય છે, શું છે, કોઈ લાભની જાણકારી એ ગામમાં મળતી નથી. એ બાબતથી હું એટલું કહેવા માંગુ કે દર 2 મહિને જો ગ્રામ સભા યોજાય તો ખેડૂતોને ઘણો બધો લાભ મળી શકે છે. એમાં બિયારણ પણ હોય છે, ઘણી એવી સુવિધાઓ પણ મળે છે. તો એનો જાણકાર હોય તો અત્યારે ખેડૂતોને પણ સારી એવી તકનીક અને યોજનાઓથી લાભ મળી શકે છે. તો પ્રકાશજી ઠાકોર એવું કહી રહ્યા છે કે ગ્રામ સભા અહીંયા યોજાતી નથી, તો એ જો સરપંચ બને તો નિયમિત સમયે એ ગ્રામ સભા યોજાય, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી શકાય, સાથે સાથે અભ્યાસને લઈને પણ કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ ગામડાની અંદર આવે, જે માટે જે પ્રયત્નશીલ રહેશે. અને એમનો કહેવાનો ભાવાર્થ એવો છે કે જો એ સરપંચ બને છે, ગામના લોકો એમને સાથ સહકાર અને સહયોગ આપે છે, જંગી બહુમતીથી એમને જીતાડે છે, તો એ ગામના વિકાસને લઈને જે પણ કાર્ય કરવા પડતા હશે એના માટે હર હંમેશ માટે તત્પર રહેશે. તો આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહીશું સત્યનો સાગર. નમસ્કાર.